સ્ક્રીન દેખાય છે ને? હા મિસ. હા મિસ. ગયા લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા બેટા? રોલ નંબર 41 છે. રોલ નંબર 41. તમારે આન્સરો નથી આપ્યું કાંઈ વાંધો નહીં. હા મિસ હા શું? તો બેટા આપણે ગયા વખતે શું ભણ્યા હતા? તું ગયા લેક્ચરમાં હતી ને બેટા? 41 નંબર. હા મિસ રાજા રામ મોહન રાય વિશે આપણે જોયું હતું. તો રાજારામ મોહનરાય વિશે આપણે અભ્યાસ કર્યો તો અને ટૂંક નોંધ મેં તમને 3 ટાઈમ લખવા આપી હતી. બરાબર બધાએ લખી છે ને? અને હોમવર્કમાં સબમિટ કરાવવાની હતી. હોમવર્ક તમારે મોકલવાનું હતું 3 ટાઈમ. તો બેટા રાજારામ મોહન રાય કયા સમાજની સ્થાપના કરી? રાજા રામ મોહન રાય કયા સમાજની સ્થાપના કરી? રોલ નંબર 41. રાજા રામ મોહન રાય કયા સમાજની સ્થાપના કરી? દેખાય છે તમને સ્ક્રીનમાં? કયા સમાજની સ્થાપના કરી? બ્રહ્મો સમાજ. કઈ સાલમાં કરી? 1828. ઓકે યાદ રાખજો મેં ગયા લેક્ચરમાં બી કીધું. 1821માં કઈ ભાષામાં એમણે સમાચાર પત્ર શરૂ કર્યું? બંગાળી. બંગાળી. ને બંગાળી. 1822માં કઈ ભાષામાં અખબાર શરૂ ફારસી. કર્યું? ફારસી. ફારસી. રાજા રામ મોહન રાય નો જન્મ કઈ સાલમાં થયો? 1772. ઓકે બશીરામીસ છે? બશીરામીસ. હા મિસ બોલો. રેકોર્ડિંગ શરૂ કરી દીધું ને? હા કારું સ્ટાર્ટ કરી દીધું. ઓકે. તો આપણે આ ટૂંક નોંધ જે છે ગયા વખતે જ આપણને તૈયાર થઈ ગઈ. કીધું તું તેમ રાજારામ મોહન રાયના જન્મથી લઈને એમના અવસાન સુધીની બધી મેટર તમારે પોઈન્ટ વાઈઝ લખીને રાજા રામ મોહન રાયની ટૂંક નોંધ જાતે તૈયાર બરાબર. તો 19મી સદીમાં કયા કયા જે અનિષ્ટો જે હતા, જે દૂષણો હતા, જે કુરિવાજો હતા એ ચાલતા હતા. બરાબર એ પ્રચલિત હતા. સતી પ્રથા, બાળ લગ્ન પ્રથા, સતી પ્રથા, બાળ લગ્ન પ્રથા, જ્ઞાતિ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ એવા કુરિવાજો હતા. બરાબર ને રાજારામ મોહન રાયના તો ઘરમાં બે કુરિવાજો એટલે કે એક બાળ લગ્ન એ ખુદ ના થયા હતા ને એને ભાભીને સતી થવું પડ્યું હતું એમના મોટા ભાઈ ના અવસાન પછી. એટલે એનાથી બહુ જ અસર થઈ હતી રાજા રામ મોહન રાયને એમને નક્કી કર્યું હતું કે હું આ જે કુરિવાજો છે એને દૂર કરીશ. અને એમને જે છે એમ વિચાર આવતા પેલા જ જે છે લોકોના જે મગજ જે છે લોકોના વિચારો છે એ બદલવા માટે જે સમાચાર પત્ર શરૂ કર્યા બે ભાષામાં એક બંગાળી અને એક ફારસી 1821માં બંગાળી ભાષામાં અને 1822માં ફારસી ભાષામાં બરાબર. અને એ પછી એમણે અંગ્રેજ તે વખતે અંગ્રેજ શાસન હતું અને એની મદદથી તે વખતમાં ગવર્નર હતો વિલિયમ બેન્ટિક એમની સાથે વાત કરી અને એમણે જે 1829માં જે વિલિયમ બેન્ટ્રિકે એક કાયદો ઘડી નાખ્યો. બરાબર અને એ જે કાયદો હતો સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો. હવે કોઈ પણ સતી થાય તો એના કુટુંબીજનોને સજા થાય બરાબર કારણ કે ઘણા કુટુંબો એવા હતા
કે જો દીકરો તો મરી ગયો, હવે એની પત્ની રહી. તો હવે જયારે પણ ઘરના ભાગ પડે કે જે મિલકત ના ભાગ પડે તો એની પત્નીને આપવું પડતું. પુત્ર તો મરી ગયો છે. એના પત્ની ને આપવું પડતું ને પેલાના સમયમાં સ્ત્રીને બહુ માન અપાતું નહી. એટલે અમુક એવું એવા પણ હતા કે એને જે છે ભાગ ન આપવો પડે તો એને એમ કહેવામાં આવતું કે ભાઈ તું તારા પતિ સાથે સતી થઈ જાય બરાબર અને એ પછી જે છે એને કોઈ પણ જે મિલકત માંથી ભાગ પડે દીકરો મરી ગયો એના ભાગ ઘણા કુટુંબ એવા હતા કે આવી રીતે મિલકત માંથી ભાગ ન આપવો પડે એટલા માટે પોતાની વહુ ને પરાણે જે છે ન સતી થવું હોય તો પણ એના દીકરાની જે છે સીતા સળગતી હોય સીતા સળગાવવાની પેલા વહુ ને તેના પર તો અને એ લોકો એ દુહાઈ દેતા કે ભાઈ આપડા જે પરંપરાગત છે આપણે વર્ષોથી ચાલ્યું આવ્યું છે. પેલાના સમયમાં જે છે આપણા બાપ દાદા એમાં પણ આવું ચાલ્યું આવ્યું છે સતી એટલે પુણ્ય છે ને એવી બધી બુધ એ લોકોમાં માન્યતા હતી એ બહુ પણ એનું મૂળ રીઝન જે હતા જે લોકો ભણીલા ગણેલા હતા જે જ્ઞાની હતા એ લોકોને ખ્યાલ આવી ગયો બરાબર એ માટે એ પ્રથાને દૂર કરવા માટે ઝુંબેશ ચલાવી રાજા રામમોહન રાય અને તે વખતના બ્રિટિશ ગવર્નર વિલિયમ બેન્ટીકે મદદ કરી અને સતી પ્રથા પર પ્રતિબંધ મુકતો કાયદો ઘડી નાખ્યો. હવે એ કાયદો ક્યારે ઘડાયો કઈ સાલમાં ઘડાયો 1829 ભાઈ રાજા રામ મોહન રાય છે. એ સમયમાં જે દિલ્હી બાદશાહ હતો. દિલ્હીમાં શહેનશાહ હતો એની મિલકત બાબતે બરાબર એ રાજારામ મોહન રાયને ઇંગ્લેન્ડ મોકલ્યા કારણ કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાની મિની શાખા જે ત્યાં આગળ એ ગયા 1830માં અને 1833માં ઇંગ્લેન્ડના બિસ્ટોલ શહેર મુકામે એમનું અવસાન થયું. બરાબર પણ જે રાજા રામ મોહન રાય બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી. બ્રહ્મો સમાજે હિન્દુ જે હતા હિન્દુ સમાજ જે હતું એની દ્રષ્ટિ બદલી નાખી. એ લોકોને વિચારતા કરી દીધા બરાબર તો હિન્દુ સમાજની દ્રષ્ટિ કોણે બદલી તો બ્રહ્મો સમાજ અને જે હિંદમાં જે ધર્મ જડતા એટલે રૂઢિચુસ્તતા અને અંધશ્રદ્ધા જે વિચારો હતા એને દૂર કરવામાં જે છે મોટો ફાળો આપ્યો છે રાજા રામ મોહન રાય તમે જો એ રીતે તમે પોઈન્ટ લખી શકો છો બરાબર આ બધું વિચારો જે છે એ આપણે ગયા લેક્ચરમાં થઈ ગયું છે. હવે જે બીજી ટૂંક નોંધ છે સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી દયાનંદ સરસ્વતી છે ને એ દયાનંદ સરસ્વતી નો જન્મ મોરબી મોરબી નજીક ટંકારા ગામમાં સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમને નાની વયે મૂર્તિ પૂજા અને કર્મકાંડ ની બિન ઉપયોગિતા સમજાવી કે એ જે મૂર્તિ પૂજામાં નહોતા માનતા બરાબર આજે હિન્દુ ધર્મમાં જે છે બે પક્ષો છે. કે એક મૂર્તિની પૂજા કરે છે ને એક જે છે એ નથી કરતા બરોબર જૈન ધર્મ એ હિન્દુ જ ધર્મ કેવાય જૈન જે છે એ હિન્દુ જ કહેવાય પરંતુ એમાંય જે છે એ એક જે છે પંથ એ મૂર્તિની પૂજા કરે છે એક નથી કરતા બરાબર ઈશ્વર માં શ્રદ્ધા રાખે ઈશ્વર છે બરાબર પરંતુ મૂર્તિ પૂજા નહી કરવાની એક દયાનંદ સરસ્વતી કહેતા હતા કે તેમણે એ નાના હતા ત્યારથી જ એ મૂર્તિ પૂજા અને કર્મકાંડ કર્મકાંડ શું હોય તો ભાઈ કર્મકાંડ જે છે કર્મ અને કાંડ થી બનેલો શબ્દ છે કર્મકાંડ
બરાબર. તો એ લોકો પેલાના સમયમાં જે ઋષિ મુનિઓ જે હતા એ કર્મ કાંડ પર વિશ્વાસ રાખતા હતા. અને એ લોકો ના જે વેદો છે એમાં પણ કર્મકાંડ વિશે લખેલું છે. એટલા માટે એ લોકો મોટા મોટા યજ્ઞ કરતા એમાં આહુતિ આપતા બરાબર ને જુદા જુદા ધાન્યોની જુદા જુદી વસ્તુ એને હોમતા ઘી નાખતા આ તે તો છે. આજે આવા જે સમાજ સુધારક ને એવા બધા લોકો થઈ ગયા ને કે તમે આટલું ઘી ને આટલું ધાન્ય તમે આ જે અગ્નિમાં નાખો છો આમાં હોમો છો એના કરતા કોઈ ગરીબને આપો જે ભૂખી મરે છે એને આપો. આ બધું કરવાથી કઈ ફાયદો નથી. ઈશ્વર બી શેમાં ખુશ છે કે જો તમારા વચ્ચે જે દુઃખી લોકો છે ને એના દુઃખ દૂર કરશો ને એમાં ઈશ્વર ખુશ છે. તમે આ બધું વસ્તુઓ જે છે એ તમે અગ્નિમાં હોમો છો તો અગ્નિ દેવતા છે કે આપણા જે દેવી દેવતા છે એ રાજી નહી થાય. બરાબર પણ તમે જો કોઈ ભૂખિયાને કોઈ ગરીબને એ વસ્તુ આપી દેશો તો તમારા યજ્ઞ કર્યું છે એનાથી વધારે જે દેવી દેવતાઓ જે આપણા છે એ ખુશ થશે એ રાજી થશે. બરાબર એવી એ લોકોની વિચારસરણી હતી કે પેલા આપણે નજર સમક્ષ જે લોકો દુઃખી છે એને દૂર કરો કારણ કે ઈશ્વર એના સંતાનથી આપણે ઈશ્વર ના સંતાન છે. તો ઈશ્વર જે છે કોઈ દિવસ એના સંતાનથી નારાજ હોય જ નહીં. લોકો પેલા એમ માનતા હતા કે વરસાદ નથી પડતો દુકાળ નહોતો પડતો એના ઘણા બધા રીઝન હોય. આપણે સાયન્સ ભણીએ છીએ આપણે સમજીએ છીએ કે ઘણા બધા રીઝનોને લીધે વરસાદ અતિશય પડે કે ન પડે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય. તો એ લોકો એમ કેતા હતા કે વરસાદ નથી પડતો એ ઈશ્વર આપણાથી નારાજ થઈ ગયો છે દેવી દેવતા નારાજ થઈ ગયા છે. ગુરુ દેવતા જે છે એ નારાજ થઈ ગયા છે. એટલે વરસાદ નથી પડતો તો શું કરવાનું તો પછી એ જે છે એના સમાજના જે હોય છે એ લોકો શું કરે તો ભાઈ યજ્ઞ કરાવે તો યજ્ઞમાં ખર્ચો કેટલો બધો હોય. એક તો દુષ્કાળ પડી હોય વરસાદ ન પડ્યો હોય ને પછી યજ્ઞ નો ખર્ચો તો એ લોકો જે સમાજ સુધારકો હતા જે સ્વામી દયાનંદ જેવી વ્યક્તિ હતા એ શું કેતા કે ભાઈ આવું કરવાથી કઈ ઈશ્વર ખુશ નહી થાય એના કરતા તમે આ બધી વસ્તુ કોઈ ગરીબને આપી દેશો ભૂખ્યાને આપી દેશો તો ઈશ્વર ખુશ થશે. બરાબર ને તો અહીં આગળ જે છે સ્વામી દયાનંદ સરસ્વતી એ વિચારધારણાથી એ વિચારોથી મૂર્તિ પૂજા અને કર્મકાંડને બિનઉપયોગી સમજાવ્યું. એ બધું બિનઉપયોગી છે તમારા આજુબાજુના જે લોકો છે એના દુઃખ દૂર કરવાની કોશિશ કરો કારણ કે એમાં જ ઈશ્વર છે. એનાથી જ ઈશ્વર પ્રસન્ન થાય છે એટલા માટે એમણે મૂર્તિ પૂજા અને કર્મકાંડને બિનઉપયોગીતા સમજાવી. તેમણે સત્યની શોધમાં ગૃહતાગ કર્યો. જે સ્વામી દયાનંદ સરસ્વતી હતા એમને સત્ય શું છે દુનિયામાં આપણે શા માટે આવ્યા છે આપણે શું કરવાનું છે ઈશ્વર ની ખુશી શેમાં છે એ સત્યની શોધ માટે એમણે ઘરને છોડી દીધું. અને 15 વર્ષ સુધી દેશભરમાં ભ્રમણ કરી એટલે પૂરા ભારત દેશમાં એ ફર્યા અને યોગ નો અભ્યાસ કર્યો. યોગ આપણે યોગાસન કરીએ છે ને બરોબર એ યોગ નો અભ્યાસ કર્યો અને પછી સંન્યાસ લઈ લીધો એટલે સંન્યાસ લઈ લીધો એટલે એમને જે છે એ સન્યાસી બની ગયા એને હવે દુનિયાથી કોઈ નિસ્બત નથી. દુનિયાના જે પૈસા છે મોજ શોખ છે ખાણું પીણું છે એમાંથી એને જે છે પોતાનું જે મન ઉઠાવી લીધું અને એ મથુરા જતા રહ્યા. અને મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્ર નો અભ્યાસ કર્યો. વિરજાનંદ જે છે સ્વામી વિરજાનંદ એમની પાસે ખુબ જ જ્ઞાન હતું. એ ખૂબ જ જ્ઞાની હતા. બરાબર તો વિરજાનંદને પોતાના ગુરુ બનાવ્યા અને એમની પાસે રહ્યા મથુરામાં અને એમની પાસેથી હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો. બરાબર અને હિન્દુ ધર્મમાં જે શાસ્ત્રો આવે એનો અભ્યાસ કર્યો. અને સ્વામી દયાનંદ સરસ્વતી એ વર્ગ અને જ્ઞાતિ વિહીન સમાજ રચના દ્વારા ધર્મ
સોરી વર્ગ અને જ્ઞાતિ બરાબર જુદા સમાજના જે અમુક જ્ઞાતિઓ છે એને જુદા જુદા વર્ગોમાં વેચી નાખવામાં આવી છે કે આ એકદમ નીચી કાસ્ટ એકદમ નીચી જ્ઞાતિ એનાથી થોડી ઊંચી જ્ઞાતિ આનાથી સૌથી ઊંચા કોણ તો ભાઈ બ્રાહ્મણ રજપૂત બરાબર તો એવી રીતે એ સમયમાં લોકોએ જે પોતાની જ્ઞાતિ છે એ જુદા જુદા વર્ગોમાં વેચી નાખીને એ લોકોને સ્ટેપ આપી દીધા હતા તો દયાનંદ સરસ્વતી એ માનતા હતા કે બધા જ લોકો સમાન છે એમાં જ્ઞાતિની ઊંચ નીચ કે ભેદભાવ નથી એટલે સ્વામી દયાનંદ સરસ્વતી એ લોકોની એકતા માટે બરાબર બધા લોકોને સાથે રાખવા માટે એમણે વર્ગ અને જ્ઞાતિ વિહીન એટલે કે વિહીન એટલે વગર એક સમાજ રચના દ્વારા ધાર્મિક સામાજિક રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાંધવાનો પ્રયત્ન કર્યો જો ઊંચ નીચ નો જે વર્ગ દૂર નહી થાય તો લોકોમાં ઝઘડા થશે બરાબર ને લોકો લડશે અને દેશની જે શાંતિ છે એકતા છે અખંડિતતા છે એ ખોરવાઈ જશે તો એ ઉદ્દેશ્યથી વર્ગ વિહીન અને જ્ઞાતિ વિહીન સમાજ રચનાની સ્થાપના કરી બરાબર ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાંધવાનો એમણે પ્રયત્ન કર્યો તેમણે વેદોમાં ભારતીય ધર્મ સંસ્કૃતિના દર્શન કર્યા તેમણે આપણે વેદો કેટલા છે એ ભણી ગયા છે 4 વેદો છે બરાબર એ વેદો એ ભણ્યા અને વેદોમાં જે છે ધર્મ વિશે અને સંસ્કૃતિ વિશે શું કહેવામાં આવ્યું છે એનું ઊંડું જ્ઞાન મેળવ્યું વેદો તરફ પાછા વળો નો બોધ આપ્યો એમણે લોકોને બોધ આપ્યો કે જો તમે વેદો વાંચો તમે આપણા જે ગ્રંથો છે એ વાંચો એમાંથી તમને સાચું જીવન શું છે એમાં શું કહેવામાં આવ્યું છે એ તમને ખબર પડશે અને તમે એ પ્રમાણે જીવન જીવશો તો સુખી બનશો આ ઊંચ નીચના ભેદભાવ આ જ્ઞાતિ પ્રથા આ ખોટા ઝઘડા એનાથી જે છે શાંતિ જે છે ખોરવાઈ જાય છે અને જીવવાનું મજા નથી આવતી જો જીવનમાં શાંતિ હોય ને તો જીવવાની બહુ જ મજા આવે પણ લડાઈ ઝઘડા હોય એવું જીવન જે છે એ કંટાળાજનક લાગે છે બરોબર તો એમણે શું કર્યું સ્વામી દયાનંદ સરસ્વતી કે લોકોને વેદો તરફ વાળ્યા બરાબર એને વેદો તરફ વળવાનો બોધ આપ્યો તેમણે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી સ્વામી દયાનંદ સરસ્વતી એ કયા ગ્રંથની રચના કરી સત્યાર્થ પ્રકાશ એમ પૂછાય કે સત્યાર્થ પ્રકાશ નામનું ગ્રંથ કોણે રચ્યું એમ પૂછાય સત્યાર્થ પ્રકાશ નામનું ગ્રંથ જે છે એ સ્વામી દયાનંદ સરસ્વતી એ રચું યાદ રાખજો બેટા તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિ પૂજા ક્રિયાકાંડ જે બાળ લગ્ન સતી પ્રથા અસ્પૃશ્યતાનો ઉલ્લેખ થયો જ નથી તો જે આ બધી વસ્તુઓ છે એ ન કરવી જોઈએ એવું સમજાવ્યું છે કે એમણે વેદો એટલા માટે જ વાંચ્યા એટલા માટે જે ભણ્યા કે કઈક વેદોમાં આવી બધી વસ્તુઓ છે તો એમને વાંચ્યું કે વેદો જે છે એમાં મૂર્તિ પૂજા પણ નો કઈ ઉલ્લેખ નથી કર્યો ક્રિયાકાંડ નો પણ ઉલ્લેખ નથી કર્યો બાળ લગ્ન નો પણ કોઈ ઉલ્લેખ નથી સતી પ્રથા નો પણ નથી અસ્પૃશ્યતા ઉચ્ચ નીચ નો પણ કોઈ ઉલ્લેખ નથી એટલા માટે આપણા વેદોમાં જ નથી તો આપણે શા માટે કરીએ બરોબર કારણ કે એ જો કરીશું તો આપણો ઈશ્વર આપણાથી નારાજ થશે બરાબર ને તો આવું ન કરવું જોઈએ તેમણે એકેશ્વરવાદ નો બોધ આપ્યો એકેશ્વરવાદ નો બોધ કોણે આપ્યો એકેશ્વરવાદ નો બોધ એટલે કે ઈશ્વર જે છે એક ઈશ્વરમાં શ્રદ્ધા રાખો ઈશ્વર પર યકીન કરો અને આપણા ગ્રંથોમાં જે છે એ પ્રમાણે વર્તન કરો એકેશ્વરવાદ નો બોધ આપ્યો તેઓ હિન્દી ભાષામાં બોધ આપતા સ્વામી દયાનંદ સરસ્વતી કયા ભાષામાં બોધ આપતા હિન્દી ભાષામાં તે તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચી શકે શા માટે એ લોકો હિન્દી ભાષા એમણે ઘણી બધી ભાષાઓ આવડતી હતી ઘણું બધું જ્ઞાન હતું સ્વામી દયાનંદ સરસ્વતીની બુક્સ જે છે તમે સર્ચ કરજો સ્વામી દયાનંદ સરસ્વતી વિશે એમને કેટલું બધું જ્ઞાન હતું કેટલા બધા ગ્રંથો એમણે વાંચ્યા હતા
એટલું બધું નોલેજ હતું એમની પાસે. પરંતુ એ હિન્દીમાં છે શા માટે ભાષણ આપતા હતા? તો ભાઈ હિન્દી ભાષા એક એવી હતી કે બધા લોકોને સમજાય. ઓકે, તો એટલા માટે સ્વામી દયાનંદ સરસ્વતી એ હિન્દી ભાષામાં ઉપદેશ આપ્યા, લોકોને બોધ આપ્યા. હિન્દી ભાષામાં બોધ આપ્યા હતા. તેથી તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચી શકાય. દયાનંદ સરસ્વતી આર્ય સમાજની જો આ મેઈન આઈએમપી પોઈન્ટ છે કે દયાનંદ સરસ્વતી એ કયા સમાજની સ્થાપના કરી? તો આર્ય સમાજ. એ પહેલાના જે ટૂંકનોંધમાં આપણે જોયું કે રાજારામ મોહન રાય કયા સમાજની સ્થાપના કરી? તો રાજારામ મોહન રાય બ્રહ્મો સમાજની સ્થાપના કરી. અને સ્વામી દયાનંદ સરસ્વતી કયા સમાજની સ્થાપના કરી? તો ભાઈ આર્ય સમાજની સ્થાપના કરી. બરાબર, અને ઈસવીસન ઈસવીસન 1875માં લાહોર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન ને ગુજરાતમાં આર્ય સમાજનો ઝડપથી પ્રચાર થયો. લાહોર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં આર્ય સમાજનો ઝડપથી પ્રચાર થયો. તેના પરિણામે ઝડપી સામાજિક પરિવર્તન આવ્યું. બરોબર, એ આર્ય સમાજની જે ફેલાવો થયો જુદા જુદા રાજ્યોમાં એને લીધે સમાજમાં ઝડપી પરિવર્તન આવ્યું, લોકો સુધરવા લાગ્યા. કેવી રીતે સુધરવા લાગ્યા? તો સ્વામી દયાનંદ સરસ્વતી એ જે વેદોનો જે છે વેદો નો અભ્યાસ કર્યો અને લોકોને કીધું કે મેં અભ્યાસ કર્યો છે વેદોમાં. કોઈ જગ્યાએ જે છે વેદોમાં નથી મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાળ લગ્ન, સતી પ્રથા, અશપૃશ્યતાનો ઉલ્લેખ નથી. તો તમે શા માટે આવું કરો છો? તો એ જે એમના પ્રવચનો હતા, એના ઉપદેશ હતા, આર્ય સમાજ દ્વારા એમણે લોકોને સમજાવ્યું હતું. તો લાહોર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં ઈ આર્ય સમાજ જે હતું એનું ઝડપથી પ્રચાર થયું ને પરિણામે લોકો જાગૃત થયા એ બાબતે. અને સમાજમાં પરિવર્તન આવવા લાગ્યા, લોકો સુધરવા લાગ્યા. બરાબર, આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી. કે જે લોકો જે હિન્દુ ધર્મના જે લોકો જે છે એ જે ધર્માંતર પામેલા એટલે કે મને કઈ ધર્માંતર પામેલા એટલે કે મને કઈ એની બહુ ક્લિયર આઈડિયા નથી. પરંતુ જે આગળ વધી ગયા હોય, મતલબ કે જે એ પ્રવચન જે પહેલાના જૂના સમયમાં જે રૂઢિ હોય એ પ્રમાણે પ્રવચન આપીને એ બોલીને એક કર્મો કરીને એ આગળ વધી ગયા હોય. તો એ લોકોને કહ્યું કે ભલે તમારાથી જે ખોટું પેલા થઈ ગયું તમે નહોતા જાણતા, હવે જે છે તમને અત્યારથી જાણવાનું મળ્યું તો તમે તમારી જાતને શુદ્ધ કરી લ્યો. તો આર્ય સમાજમાં જે સ્વામી દયાનંદ સરસ્વતી એ કે હિન્દુ ધર્મમાં એ લોકોને પાછા બોલાવ્યા અને એ લોકોને જે છે શુદ્ધિ ચળવળ એને શું કેહેવાય? શુદ્ધિ ચળવળ શરૂ કરી. જેને કારણે પરધર્મ સ્વીકાર્યું હોય એટલે કે હા જો મને હવે ક્લિયર થયું કે અહીંયા આગળ જે આપ્યું છે કે ધર્માર્થ એટલે કે અહીંયા આગળ જે છે કે ધર્માર્થ એટલે શું? ધર્માર્થ પામેલા એટલે કે એને કોઈ પણ કારણોસર જે ધર્મ હોય એને પરિવર્તન કરી નાખ્યું હોય. દાખલા તરીકે તે વખતે જે છે ઘણા હિન્દુ ધર્મના લોકો હતા એ લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યું હતું. કારણ કે તે વખતે શાસન કોનું હતું? અંગ્રેજોનું હતું. બરોબર, તો એ લોકો જે છે એ તરફ વળી ગયા હતા. બરાબર, પશ્ચિમના દેશોની જે શરૂઆતમાં કીધું હતું કે એ લોકોને પશ્ચિમના દેશોની પશ્ચિમના શિક્ષણની અસર થઈ હતી. તો એવા લોકોને હિન્દુ ધર્મમાં પાછા બોલાવ્યા હતા. બરાબર,
ધર્માંતર એટલે પોતાના ધર્મથી અંતર એટલે કે દૂરી થઈ ગઈ હોય એવા લોકો, એટલે કે બીજા ધર્મ તરફ વળી ગયા હોય એવા હિન્દુ ધર્મ જે લોકો એને પાછા બોલાવ્યા. બરાબર, એના માટે શું કર્યું એમણે? શુદ્ધિ ચળવળ કરી કે જે લોકો પોતાના ધર્મથી વિપરીત થઈ ગયા પશ્ચિમી અસરને લીધે, પશ્ચિમી દેશની અસરને લીધે, તો એ લોકોને પાછા બોલાવ્યા પોતાના ધર્મમાં. એને એ જે પાછા બોલાવાનું જે તે સમયે એ લોકોને પાછા બોલાવ્યા આવ્યા એને શું કહેવામાં આવે છે? શુદ્ધિ ચળવળ. બરાબર, અને શુદ્ધિ ચળવળ હેઠળ એ લોકોને પોતાના ધર્મમાં પાછા બોલાવી લીધા, જેને કારણે પરધર્મ સ્વીકાર્યો હોય કે સ્વીકાર કરવાની ફરજ પડી હોય. બરાબર, પરધર્મ ઘણા લોકોને કે આ નોકરી કરવી છે બ્રિટિશરો ના શાસનમાં, કે તમારે આ નોકરી કરવી છે, આ પોસ્ટ પર રહેવું છે, તો ભાઈ તમારે અમારું ધર્મ અપનાવવો પડશે, એમ ફરજ પાડવામાં આવતી હતી. બરાબર, કારણ કે બ્રિટિશરો હતા, શાસન જ એ લોકો નું હતું. બરાબર, તો બીજા ધર્મ જેને સ્વીકાર્યું હોય કે સ્વીકારવાની ફરજ પાડવામાં આવી હોય એવા હિન્દુઓને પાછા આવવા માટેના દ્વાર પ્રથમ વાર ખુલ્લા મૂક્યા હતા. સ્વામી દયાનંદ સરસ્વતી બરાબર, કારણ કે પેલાના સમયમાં એવા રૂઢિચુસ લોકો હતા કે એક વાર ધર્મ છોડીને બીજા ધર્મ જાય તો પછી એને જે છે પોતાના ધર્મમાં પાછા ન બોલાવે. પરંતુ પહેલી વાર એવું થયું હતું સમાજમાં કે હિન્દુ ધર્મ ના લોકો બીજા ધર્મમાં જતા રહ્યા હોય કે એને ફરજ પાડવામાં આવી હોય બીજો ધર્મ અપનાવવાની, તો એવા લોકોને જે છે પાછા બોલાવ્યા, એને શુદ્ધિ ચળવળ કહેવામાં આવી. એ પ્રથમ વાર થયું હતું. સ્વામી દયાનંદ સરસ્વતી ના અવસાન પછી લાલા હંસરાજ પંડિત ગુરુદત્ત અને લાલા લજપત રાય જેવા નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિઓ ચલાવી. આર્ય સમાજ જે છે, આર્ય સમાજની સ્થાપના કરી જે સંસ્થા જે હતી એ સંસ્થા જે છે સ્વામી દયાનંદ સરસ્વતી એ શરૂ કરી, અને એમના અવસાન પછી જે આપણા નેતા હતા લાલા હંસરાજ પંડિત ગુરુદત્ત, લાલા લજપતરાય જેવા નેતાઓએ જે છે એને શરૂ રાખી. સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1902 માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુલ સ્થાપ્યું. કોણે? શ્રદ્ધાનંદ. આ પૂછાય છે કે કાંગડી ગુરુકુલ છે એ કઈ સાલમાં શરૂ થયું? તો ઈસવીસન 1902. કોણે શરૂ કર્યું? શ્રદ્ધાનંદે, સ્વામી શ્રદ્ધાનંદે. ક્યાં શરૂ કર્યું? હરદ્વાર પાસે. અથવા એમ પૂછે કે હરદ્વાર પાસે કયું ગુરુકુળ આવેલું છે? તો કાંગડી ગુરુકુળ. આ તમારે જે છે સ્વાધ્યાય પોથી હોય તો એમાં એ જોજો, એમાં આ પ્રશ્ન છે. આ ઉપરાંત ગુજરાતમાં વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું. આ ઉપરાંત ગુજરાતમાં વડોદરા જે શહેર છે એમાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું. જેમાં શિસ્ત, શ્રમ, સંયમ અને ચારિત્ર્યના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું. તો આ સ્વામી દયાનંદ સરસ્વતીની ટૂંક નોંધ છે, જે આજના હોમવર્કમાં છે તમને, કે આજના હોમવર્કમાં તમારે સ્વામી દયાનંદ સરસ્વતી જાતે તૈયાર કરવાનું છે. ફ્રી ટાઈમ લખવાની છે અને હોમવર્ક સેન્ડ કરવાનું છે. બરાબર, તો થોડું જોઈ લઈએ કે સ્વામી દયાનંદ સરસ્વતી નો જન્મ જે છે એ ક્યારે થયો હતો? કોઈ કેશે મને? સ્વામી દયાનંદ સરસ્વતી નો જન્મ કયા શહેરમાં થયો હતો? ગર્લ્સ જાગો છો ને બધા? એક ગર્લ્સ જયારે માઇક શરૂ કરે તો બીજી ગર્લ્સને માઈક શરૂ કરવાની જરૂર નથી બેટા. એક ગર્લ્સે માઇક શરૂ કર્યું છે, આપણને દેખાય છે સ્ક્રીન પર. તો બીજી ગર્લ્સ શરૂ ન કરે. એટલી શિસ્તતા તો હોવી જ જોઈએ આપણામાં બેટા. હાલો આન્સર આપો. કોઈ એક ગર્લ્સ આન્સર આપો. દયાનંદ સરસ્વતી નો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં થયો હતો. તો સ્વામી દયાનંદ સરસ્વતી નો જન્મ કયા ગામમાં થયો હતો? તો ટંકારા ગામમાં થયો હતો. બરાબર. એ ક્યાં આવેલું છે? તો ભાઈ મોરબીમાં આવેલું.
છે. તો મોરબી ક્યાં આવેલું છે? તો ભાઈ સૌરાષ્ટ્રમાં આવેલું છે. બરાબર. એમણે કયા સમાજની સ્થાપના કરી? કયા સમાજની સ્થાપના કરી? એક આર્ય સમાજ આર્ય સમાજની સ્થાપના કરી. બરાબર. ઈસવીસન 1875 બરાબર. એમને ટૂંક નોંધ તમારે પોઈન્ટ વાઈઝ જ લખવાની છે અને હોમવર્કમાં 3 ટાઈમ લખવાની છે. હવે આવે છે બીજો પોઈન્ટ રામકૃષ્ણ પરમહંસ એમનો જો આ ફોટો છે અહીં આપેલું છે અને નીચે ફોટાની નીચે જ લખેલું છે એમનું નામ રામકૃષ્ણ પરમહંસ. બરાબર. રામકૃષ્ણ પરમહંસ જે હતા એ ભારતીય સંસ્કૃતના જ્યોતિધર હતા. ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર. ભારતીય સંસ્કૃતિ બહુ જ મહત્વનો જે શબ્દ છે ને આ શબ્દ જે છે ભારતીય સંસ્કૃતિ આપણી સાથે આપણા જીવન સાથે વણાયેલો છે. કારણ કે આપણે ભારતીય છીએ અને ભારતીય સંસ્કૃતિને જાળવવી એને સાચવવી બરાબર એ આપણી ફરજમાં આવે છે. 10મા ધોરણમાં પણ તમારે ભારતીય સંસ્કૃતિ વિશે ઘણું બધું ભણવાનું છે. બરાબર. તો રામકૃષ્ણ પરમહંસ છે એ ભારતીય સંસ્કૃતિ જે છે આપણે એના જ્યોતિધર એને પ્રકાશ આપનાર એને અજવાળું બતાવનાર બરાબર જ્યોતિધર એના શબ્દમાં જ જે છે ઘણું બધું જે છે આપણે શબ્દ સાંભળીને જ્યોતિધર એ શબ્દ સાંભળીને જ આપણે મગજમાં લાઈટ આવી પડે કે ભાઈ જ્યોતિધર એટલે કે પ્રકાશ આપનાર. બરાબર કે આપણા ભારતીય સંસ્કૃતિને પ્રકાશ આપનાર એને ઉજ્જવલિત કરનાર. બરાબર એ હેતુ કે રામકૃષ્ણ પરમહંસ એ ભારતીય સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર અને બધા જ ધર્મ ના સત્યને પામનાર એમને બધા જ ધર્મ બરાબર બધા જ ધર્મ ભારતમાં જુદા જુદા ધર્મ પાળતી પ્રજા એ બધા જ ધર્મના સત્ય બધા જ ધર્મનું સત્ય શું છે? બધા જ ધર્મનું એક જ સત્ય છે કે તમે આપસમાં એટલે એકબીજા સાથે હળી મળીને સંપીને રહો. બધા જ ધર્મમાં કહેવામાં આવ્યું છે ને આ સત્ય છે. કે તમે લડાઈ ઝઘડો ન કરો સંપીને રહો એકબીજાને સપોર્ટ કરો એટલે કે એકબીજાને મદદ કરો એકબીજાને જે છે મદદ કરવાથી એકબીજાને સપોર્ટ કરવાથી બરાબર એકબીજાની સાથે હળી મળીને રહેવાથી ભલે તમે ગમે એ ધર્મના કેમ ન હો બરાબર તો બધા જ ધર્મ ન એક જ સત્ય છે એ બધા જ ધર્મમાં એમ લખેલું છે કે તમે સંપીને રહ્યો હળી મળીને રહ્યો લડાઈ ઝઘડા ન કરો લડાઈ ઝઘડા થાય એવા કોઈ પણ કાર્ય ન કરો એક જ ધર્મ છે અને જો આપણે વિચારીએ કે જો આવી રીતે લોકો એકબીજા ન સપોર્ટ કરતા હોય એકબીજાની મદદ કરતા હોય બરોબર સંપીને રહેેતા હોય કોઈ ધર્મમાં કોઈ જાતિના ભેદભાવ ન રાખતા હોય તો જીવવાની કેટલી મજા આવે ઝઘડા જ ન થાય બરાબર કોઈ ઊંચ નીચ જ ન થાય થોડા પૈસા લોકો પાસે આવી જાય અમુક લોકો પાસે તે પોતાના મનમાં અભિમાન કે હું તો પૈસાદાર છું એના જ કુટુંબમાં કોઈ ગરીબ હોય એની સાથે એ સંબંધ તોડી દે છે બરાબર એની સાથે હળવા ફરવાનું મળવાનું બોલાવવાનું બંધ કરી દે તો એ આપણા ધર્મમાં નથી એ કોઈ બી ધર્મમાં નથી બધા જ ધર્મોમાં એમ કહેવામાં આવ્યું છે કે જે આપણાથી નીચા છે એને પહેલા સપોર્ટ કરો એની પહેલી મદદ કરો કે જેથી એ સન્માન જીવી શકે તો એમણે રામકૃષ્ણ પરમહંસે બધા જ ધર્મોના સત્યને પામનાર સંત અને સુધારક હતા બરાબર સ્વામી દયાનંદ સ્વામી રામકૃષ્ણ પરમહંસ કોણ હતા તો ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર હતા બધા જ ધર્મના સત્યને પામનાર હતા અને એક સંત હતા અને એક સુધારક હતા સમાજ સુધારક બરાબર તેમનો જન્મ બંગાળના હુંગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો તેમને બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હતો
તેઓ કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરના પૂજારી હતા. એ પૂજારી હતા, એ સંત હતા, એ સમાજ સુધારક હતા, એ બધા જ ધર્મોના સત્યને પામનાર હતા, એ ભારતીય સંસ્કૃતિના જ્યોતિષ હતા. બરાબર. એમ પૂછાય કે જે દક્ષિણેશ્વર જે કાલી માતાના જે મંદિર છે એના પૂજારી કોણ હતા? કોલકાતાના કોલકાતામાં આવેલું દક્ષિણેશ્વરમાં કાલી માતાનું મંદિર જે છે એ પ્રસિદ્ધ મંદિર છે. એના પૂજારી કોણ હતા? તો રામકૃષ્ણ પરમહંસ. તેમણે ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના શુદ્ધ ચારિત્ર્ય અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે આવતા. એ લોકોની એ પરમહંસ જે રામકૃષ્ણ પરમહંસ છે એની પાસે લોકો શા માટે આવતા? તો એમનું શુદ્ધ ચારિત્ર્ય હતું, એની જ્ઞાન ભક્તિ ઊંડી હતી, એના ઉપદેશ બહુ સારા હતા કે જેથી લોકોને ફાયદો પહોંચાડતા હતા. એટલા માટે લોકો તેમની પાસે આવતા હતા. કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી જેવા ધાર્મિક અને સમાજ સુધારકો સાથે તેમની મુલાકાત થઈ હતી. પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકો, પાશ્ચાત્ય અસર મેં તમને કીધું ને કે પશ્ચિમી દેશો ઇંગ્લેન્ડ જેવા ત્યાં આગળ અંગ્રેજો હોય ને એ લોકોનો રીત રિવાજ, એ લોકોનો ધર્મ બધું અલગ હોય. પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ. બરાબર. રામકૃષ્ણ પરમહંસના ઉપદેશથી, એ લોકોના માર્ગદર્શનથી પાશ્ચાત્ય જે પ્રવૃત્તિઓને કારણે, પાશ્ચાત્ય અસરને કારણે જે ભારતના લોકો ભટકી ગયા હતા એ સંસ્કૃતિને અપનાવી લીધી હતી, પશ્ચિમી સંસ્કૃતિને અપનાવી લીધી હતી. રામકૃષ્ણ પરમહંસના ઉપદેશથી એ પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ એટલે પરિવાર એ લોકોને શ્રદ્ધા પેદા થઈ અને પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પાછા ફર્યા. બરાબર. તો રામકૃષ્ણ પરમહંસ પણ એક સમાજ સુધારક છે. કેમ? તો પાશ્ચાત્ય દેશોમાં વિશ્વાસ થઈ ગયેલા ભારતીય લોકોને પોતાના ઉપદેશોથી પાછા બોલાવ્યા હતા. બરાબર. એ ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર હતા, સત્યને પામનાર હતા, બધા જ ધર્મના સત્યને પામનાર હતા. બરાબર. તો આ એમનો પરિચય છે રામકૃષ્ણ પરમહંસનો. હવે બીજી આવે છે આગળ સ્વામી દયાનંદ સરસ્વતી. સ્વામી દયાનંદ સરસ્વતી ટૂંક નોંધ સ્વરૂપે પૂછાય છે. ધ્યાન રાખજો. સ્વામી દયાનંદ સરસ્વતીનું જે બાળપણનું નામ છે ને એ નરેન્દ્ર નાથ દત્ત છે. એને સંન્યાસ લીધું ને એ પછી એમના ગુરુએ એમને આ નામ આપ્યું હતું, સ્વામી વિવેકાનંદ. આજે સ્વામી વિવેકાનંદની ટૂંક નોંધ છે આપણે અત્યારે ભણવાનું શરૂ કરી રહ્યા છે. સ્વામી દયાનંદ સ્વામી વિવેકાનંદ છે, એમનો ફોટો છે, કરીને બતાવું છું. એની નીચે જ લખ્યું છે સ્વામી વિવેકાનંદ. તો સ્વામી વિવેકાનંદ છે, એમનું બાળપણનું નામ શું હતું? તો નરેન્દ્રનાથ દત્ત. એમનો જન્મ ઈસવીસન 1863 થી 1902 એમનો સમય. નરેન્દ્રનાથ દત્ત નામના બંગાળી પરમહંસના સંપર્કમાં આવ્યા રામકૃષ્ણને નરેન્દ્રની જ્ઞાન પીપાસા, નરેન્દ્ર જે હતા એમની જ્ઞાન એને જાણવાની ઈચ્છા, જ્ઞાન મેળવવાની ઈચ્છા, નવું નવું જાણવાની ઈચ્છા ધરાવનાર જે વ્યક્તિ હોય ને તો એમાં આપણે એમ કહી શકીએ કે આ વ્યક્તિમાં જ્ઞાન પીપાસા ખૂબ જ છે. એટલે કે જુદું જુદું જ્ઞાન મેળવવાની, જુદું જુદું જાણવાની, નવું નવું જાણવાની જે વ્યક્તિમાં ઈચ્છા હોય
એને જ્ઞાન પીપાસી કહેવામાં આવે છે કે નરેન્દ્ર જે હતા એમનામાં ખૂબ જ જ્ઞાન પીપાસા હતી, જાણવાની ઈચ્છા છે. તો નરેન્દ્ર દત્ત નામના બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા. રામકૃષ્ણ પરમહંસ આવ્યા. આમના સંપર્કમાં આવ્યા નરેન્દ્ર એટલે કે સ્વામી વિવેકાનંદ છે એમના ગુરુ છે આ. બરાબર તો આ રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા. અને રામકૃષ્ણ પરમહંસે જોયું કે આ નરેન્દ્ર દત્ત છે તેને જાણવાની બહુ ઈચ્છા છે. એટલે નરેન્દ્ર અને રામકૃષ્ણના શિષ્ય બન્યા. જે નરેન્દ્ર છે આ સ્વામી વિવેકાનંદ છે એ એમને બાળપણનું નામ જે છે એ નરેન્દ્ર હતું. તો એ રામકૃષ્ણના શિષ્ય બન્યા. બરાબર અને સંન્યાસ ધારણ કરી સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરી ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી બન્યા. ભારતીય એટલે ભારતના અને પાશ્ચાત્ય જે દેશો છે એના તત્વજ્ઞાન ના ઊંડા અભ્યાસી બન્યા. સ્વામી વિવેકાનંદે લોકોને એક મિનિટ પૂરું જ કરું છું. આટલું તો આ સ્વામી વિવેકાનંદનું જે બાળપણનું નામ શું હતું? નરેન્દ્રનાથ દત્ત. બરાબર તો ફરીથી આપણે આવતા લેક્ચરમાં સ્વામી વિવેકાનંદ વિશે ભણીશું. બરાબર ફરીથી શરૂ કરીશું. આજે આપણે રામકૃષ્ણ પરમહંસ વિશે ભણ્યા અને દયાનંદ સરસ્વતી વિશે ભણ્યા. દયાનંદ સરસ્વતીની ટૂંક નોંધ જે છે તમારે લખવાની છે 3 ટાઈમ મોકલવાની છે. બરાબર આપણે લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. ના ના હું નથી.